હાલો હાલો. નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, સ્વાગત છે આપના વિદ્યાકુલ ગુજરાતી ચેનલના લાઈવ લેક્ચર ની અંદર. મિત્રો, વાર્ષિક પરીક્ષા આવી રહી છે ધોરણ 11 ની અને એસપીસીસી વિષયની. જેટલા પણ મિત્રો પરીક્ષા આપવાના છે બધાને એક મોટો સવાલ છે કે સાહેબ આમાં તો પત્ર પણ પૂછાવાના છે ને પત્રો તો 12માં પણ પૂછાવાના છે ને પત્રો તો 11મા ધોરણની વાર્ષિક પરીક્ષામાં પણ પૂછાવાના છે. તો પત્ર એમ કઈ રીતે લખવા જેથી દરેકે દરેક પત્રમાં 5 માંથી 5 માર્ક્સ આવે. બાય ધ વે, આપણા 11મા ધોરણના એસપીસીસી વિષયની અંદર વિભાગ એફ ની અંદર આ પત્રો ખાસમ ખાસ પૂછાતા હોય છે. અને સીસી વિભાગમાં પૂછપરછના પત્રો છે, ઓર્ડર આપતા પત્રો છે, ફરિયાદ કરતા પત્રો છે, અભિપ્રાય વાળા પત્રો છે. એટલે 4 ચેપ્ટર એવા છે જેની અંદર આપણને પત્રો આપ્યા છે. એટલે હું જે અત્યારે તમને પત્ર કઈ રીતે લખવાની ચાવી ટિપ્સ આપું છું એ 12મા ધોરણમાં પણ તમને કામ લાગવાની છે. તો છેક સુધી લેક્ચર જોજો. બહુ શોર્ટ લેક્ચર છે, નાનો એવો લેક્ચર છે જેની અંદર હું તમને 5 માંથી 5 શું એવી રીતે પત્રમાં લખશો કે જેથી 5 માંથી 5 આવે, હું તમને ટિપ્સ આપવાનું છે જે દરેકે દરેક પત્ર કોઈ પણ પ્રકારનો પૂછાય, સૂચના કાંઈ પણ આપી હોય પણ તમને છે આ સૂચનાઓ છે બધી હેલ્પફુલ બનશે. એટલે ખાસ મિત્રો છેક સુધી જોડાયેલા રહેજો. અચ્છા, પત્ર કઈ રીતે લખો એની શરૂઆત હંમેશા એવું થાય છે કે સાહેબ સૂચના ફોલો કરવાની છે. ઓકે, હવે સૂચનામાં ખબર કેમ પડશે કે કોણ લખે છે ને કોણ પૂછે છે ને કોણ પૂછનાર છે? તો સાદી ભાષામાં એવું છે તમારા વતી ફલાણા ફલાણા એન્ટરપ્રાઇઝ ને પત્ર લખો. તો તમારા વતી ઇટ મીન્સ કે આપણે પત્ર લખવાનો છે અને એન્ટરપ્રાઇઝ ને લખવાનો છે. એટલે આપણું હંમેશા નામ આવે. એટલે આપણે કોઈ પણ, જો યાદ રાખજો, સૂચનામાં કોઈ સંસ્થાનું નામ આપ્યું છે એના કરતા કોઈનું નામ ન આપ્યું એની વધારે ફાયદા વાળો છે. ઘણા બધા ઊંધું વિચાર, સાહેબ નામ આપતા હોય તો સારું પડે, નામ કેમ કાઢવા? હકીકતમાં એ સારું છે, નામ નથી આપતા તો કોઈ પણ નામ બનાવી શકો. નામ આપ્યો હોય ત્યાં તમારે ખાસ કાળજી લેવી પડે કે કયું નામ લખનારમાં રાખવાનું, કયું નામ છે મેળવનારમાં રાખવાનું. એટલે એ જરાક ધ્યાનમાં લેજો. હવે પહેલી વસ્તુ એ કે ચલો આપણે એ તો સમજી ગયા જશું, ફટાફટી તો ખબર પડી જાય તમને કોણ લખનાર છે મેળવનાર છે. પણ લખનાર છે એનું નામ ક્યાં આવશે? જો લખનાર કંપની કે સંસ્થા કે પેઢી કે કોઈ ટ્રસ્ટ કે કોઈ ભાગીદારી પેઢી કે કઈ મંડળ વોટસોએવર કાંઈ પણ છે તેનું નામ હંમેશા એ વચ્ચે આવશે. દાખલા કે મુનમુન હોટલ છે. 12મા ધોરણની અંદર થ્રુ આઉટ બધા પત્રોની અંદર એવો સાદો નિયમ છે કે ભાઈ સંસ્થાનું નામ અહીંયા વચ્ચે અને એને લગતું જે એડ્રેસ છે એ બધું એડ્રેસ ક્યાં આવશે? અહીંયા. ઓકે, એટલે આ 12મા તમને એ પ્રમાણે જ કહું છું, એ પ્રમાણે જ ખાસ ફોલો કરજો. બીજું કે ઈમેલ આઈડી અને ફોન નંબર, આ બરાબર અહીંયા તમે ઈમેલ આઈડી લખી શકો, ચાલે. ઓકે, અહીંયા નીચે તારીખ તો છે તો અહીંયા લખનારનું સરનામું આવશે. અચ્છા, લખનારા મુનમુન હોટેલ નથી, કોઈ ચંપકભાઈ છે તો ચંપકભાઈ જો છે તો એ ચંપકભાઈ વાળું નામ ને એનું બધું સરનામું અહીંયા આવશે. એટલે સાદી ભાષામાં મારો કહેવાનો મતલબ શું છે કે જો લખનાર કોઈ પેઢી છે તો લખનાર વ્યક્તિનું નામ વચ્ચે આવશે, પેઢી છે તો. ઓકે, અને કોઈ સિંગલ ઇન્ડિવિજ્યુઅલ વ્યક્તિ છે અભિપ્રાયમાં ખાસ આવે તો એ અહીંયા એનું બધું વહીવટ અહીંયા આવશે. સામેની બાજુ આ કોણ છે બધા? તો આ બધા છે મેળવનાર. અને મેળવનારમાં કોણ છે? તો એન્જલ સિરામિક્સ, એનું એડ્રેસ, પિનકોડ નંબર ખાસ યાદ રાખજો. પિનકોડ નંબર હંમેશા 6 આંકડા રાખવાનો, સાચો ખોટો રામ જાણે, પણ 6 આંકડાનો પિનકોડ હંમેશા રાખવાનો. ઓકે, અને પિનકોડ અહીંયા પણ 6 આંકડાનો, આના એડ્રેસ લખો તો 6 આંકડાનો રાખવાનો. ફોન નંબર ગમે એટલા આંકડા રાખો, કાંઈ વાંધો નથી, પણ ભાઈ 10-12 આંકડા નો થઈ જાય, ધ્યાન રાખજો. ઓકે, ડન. વિષય ખાસ લખવાનો છે અને પછી કોમન સંબોધન જે બધાને લાગુ પડે છે, શ્રીમાન, ઓકે, સાહેબ, શ્રી, આવું પણ આપણે લખી શકીએ છીએ. નો મેટર, નો ટેન્શન. ચાલો, ડન છે. હવે આગળ બીજું શું કરવાનું છે? આ પત્રની શરૂઆત છે, જે આપણે કન્ટેન્ટ તો કઈ લખ્યું નથી. અચ્છા, અહીંયા આપણને ટોપિક શું છે? નુકસાની વાળા માલ સામાનની આપણે ફરિયાદ એન્જલ સિરામિક્સ ને કરવાની છે. તમે જે માલ મોકલ્યો છે એમાં જરાક લોચાપાટી છે, ટાઇલ્સના તિરાડિયા પડી ગયા છે, ખખડી ગઈ છે, હાથમાં લઈએ તો ભૂકો હાથમાં આવે છે, આ આપણે ફરિયાદ કરવાની છે. અને એટ એ ટાઈમ આપણે જ્યારે ફરિયાદ કરશું ત્યારે છે એ કોઈ પણ પત્ર લખો. કોઈ પણ પત્રની અંદર તમારે 3 પેરેગ્રાફ મિનિમમ લખવાના છે. પત્રમાં પણ પેલું છે રેફરન્સ, સંદર્ભ, કે ભાઈ શેના માટે આ પત્ર લખ્યો છે, કઈ રીતે પત્ર લખવાની પ્રેરણા મળી આપણને. બીજો મેઇન ડિટેલ છે કે શું થયું છે. અને ત્રીજું છે સહકારની અપેક્ષા. જો અહીં પેલું, આ કોઈ પણ પત્રની અંદર કોમન હશે, ટોપિક બદલાય પણ આ કોન્ટેક્ટ નહીં બદલે. જો લખ્યું છે કે અમે આપને જાન્યુઆરી 10 રેફરન્સ આપ્યો છે, શેના માટે પત્ર લખી રહ્યા છે કે જાન્યુઆરી 10, 2016 ના ઓર્ડરમાં વિવિધ જાતની માટીની કુલડીઓ, એટલે નાની ગોળીઓ 2500 નંગ અને કાચની કપ રકાબી 50 નંગ એવા 100 પેકેટ મંગાવ્યા હતા. આપના તરફથી ડિલિવરી આજ રોજ અમને મળી, પણ પેકિંગ ખોલતા જણાવ્યું કે અંદરનો માલ સામાન કેવો હતો?
તૂટેલો હતો. એટલે આ બેઝિક ઇન્ફોર્મેશન આપી કે અમે તમને ભૂતકાળમાં જે ઓર્ડર આપ્યો હતો એની ડિલિવરી આજે મળી છે અને એ પ્રમાણે માલ સામાન ખોલ્યો તો અમને આ માલ સામાન તૂટેલો મળ્યો. હવે એની અંદર એમણે સ્પષ્ટતા ડિટેલમાં બીજા પેરેગ્રાફમાં લખ્યું છે કે તૂટેલો મળ્યો તો અમને પ્રોબ્લેમ શું છે ભાઈ, તો અમને આપેલા ઓર્ડરમાંથી જે માલ સામાન મળ્યો છે એમાં 700 જેટલી માટીની કલોડીઓ તૂટેલી હાલતમાં છે, 150 જેટલા કાચના કપરા બી તૂટ્યા છે. એક્ઝેક્ટ આપણને લખ્યું છે કે આટલામાંથી આટલું તૂટેલું છે ને એના કારણે 10,000 નું નુકસાન થવાની સંભાવના છે. એટલે પેકિંગ વિભાગે જે ભૂલ કરી છે એના કારણે અમારે નુકસાન વેઠવું પડે એવું છે. કેટલા રૂપિયા નુકસાન લખ્યું છે, કેટલું ભાંગેલું હતું એટલું એક્ઝેક્ટ અમાઉન્ટ પહેલા ફકરામાં ન હોય, બીજા ફકરામાં હોય. અને છેલ્લે એવું લખ્યું છે આ બાબત સહકારની અપેક્ષા યોગ્ય પતાવટ કરવા સૂચવે છે અને ઝડપથી પ્રત્યુત્તર પાઠવશો અને ભવિષ્યમાં માલ સામાન મોકલવાની પ્રક્રિયામાં કાળજી લેવા વિનંતી. એટલે ઇન શોર્ટ અહીંયા સહકારની અપેક્ષા છે કે ભાઈ અમને આજે તકલીફ થઈ છે બદલ તમે યોગ્ય પગલા લેશો ને ભવિષ્યમાં આવું ન થાય એની ખાતરી રાખશો અને આ જે નુકસાન થયું છે વળતર કઈ રીતે આપશો એને તો એની અપેક્ષા એમને ખાસમ ખાસ છે દીકરાઓ. એટલે ખાસ વસ્તુ અને છેલ્લે અહીંયા આવશે આપનો વિશ્વાસ XYZ મેનેજર. ઘણી બધી વાર જરૂર જો હોય તો અહીંયા બિડાણ પણ લખવામાં આવે છે. શું લખવામાં આવે છે? બિડાણ. ઓકે, બિડાણ એટલા માટે ઘણીવાર સબૂત જોડવું પડે એમ હોય. ઓકે, એ તો આપણે 12મા ની અંદર ઘણા બધા પત્રોની અંદર આવશે. પણ બિડાણમાં બિલ કદાચ અહીંયા છે, અહીંયા જોડ્યું નથી, પણ આપણે જોડવું હોય તો શું જોડી શકાય? બિલ. જે બિલ છે આ મોકલાવ્યું હોય ને એન્જલ વાળા કે ભાઈ હાલો અમે તમને બિલ મોકલાવીએ છીએ એ પ્રમાણે માલ સામાન મોકલ્યો છે જોઈ લો. એની પ્રમાણે ન હોય ઓકે તો તમે બિડાણ તરીકે આ બધી વસ્તુઓ છે ખાસમ ખાસ મોકલાવી શકો છો. આ વસ્તુનું ખાસ મિત્રો ધ્યાન રહે. ડન. તો કોઈ પણ પત્રની અંદર જે મેં શરૂઆતમાં તમને સંબોધન કીધા છે એ વસ્તુ ધ્યાનમાં રાખજો. સાહેબ શિક્ષીમાની મેઇન રહેશે. કોઈ પણ પત્રમાં પેરેગ્રાફ કેટલા રાખવાના છે? માત્ર 3 પેરેગ્રાફ રાખવાના છે. પહેલો રેફરન્સ વાળો કે શા માટે તો કે ભૂતકાળમાં કોઈ મેં પત્ર લખ્યો તો એ સંદર્ભે તમને આ પત્ર લખી રહ્યા છે, જેટલા આટલા વર્ષથી કામ કરીએ છે વગેરે વગેરે ઓળખાણ આપવાની પહેલા પેરેગ્રાફમાં. બીજા પેરેગ્રાફમાં મેઇન બાબત લખવાની ભાઈ અમને આ થયું છે, આ તમારા લીધે આ પ્રોબ્લેમ થયો છે, નુકસાન થયું છે, બીજા પેરેગ્રાફમાં લખવાનું છે. અને ત્રીજા સહકારની અપેક્ષા સહ એ આપણે ખાસ લખવાનું છે. ડન. છેલ્લે આપનો વિશ્વાસુ સિગ્નેચર, હોદ્દો અને નામ કોણ છે એ. ઓકે, તો આટલી વસ્તુ ખાસ અહીંયા લખવાની થશે. બિડાણની જો જરૂર હોય તો જ લખવાનું છે, ન લખો તો કપાઈ નહીં, લખો તો કઈ એટલો બધો વાંધો નથી. ડન છે. તો આટલી વસ્તુ તમે મને વિશ્વાસ છે કે લખશો પત્રમાં એટલે સારામાં સારા માર્ક્સ આવશે. 5 માંથી 5 જ સરે તમને આપવા પડશે. ઓકે, પણ આ રીતે લખજો, પત્રની પ્રેક્ટિસ કરજો. અને છતાંય આ લેક્ચર જોઈને તમને નો ખ્યાલ આવ્યો હોય, પુસ્તક એનું સર્વશ્રેષ્ઠ માધ્યમ છે. 4 ચેપ્ટરની અંદર કયા પત્રની સૂચના હોય ત્યારે શું લખવું એના વિશે તમને સચોટ માહિતી આપી છે. મેં બસ માત્ર તમને ટિપ્સ શેર કરી છે, કઈ વસ્તુ મિસ ન થવી જોઈએ. તો એ મિસ નહીં કરતા, બધું લખજો તો 5 માંથી 5 આપશે, નહીતર સર કાપશે. ઓકે, તો મળીએ છે નેક્સ્ટ વિડીયોમાં. ત્યાં સુધી પરીક્ષાની મસ્ત તૈયારી કરો. બેસ્ટ ઓફ લક.